હે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે આ હિજકો હિરલે ભર્યો પંખીડા આવીને ઉડી જાય તો હું કો તારો રે સાંભળ્યો. હમણાં દીકરી ઘોર કરવા આવતી મને ગમતું સાહેબ. તમે બધા ઘોર કરતા ને એમાં નો ડાઉટ સાહેબ. આ સૃષ્ટિમાં આ સમાજમાં દીકરા સાહેબ જે કરે એ કોઈના બાપની ત્રેવડ નથી, પણ દીકરી જે પોતાના ઘર માટે પોતાના બાપ માટે જે દીકરી કરે ને એ દીકરાની પણ ત્રેવડ નથી સાહેબ. લોકો એમ કે દીકરી સાપનો ભાર છે, દીકરી સાપનો ભાર છે. આ બધી બહેનો બેઠી છે એટલે બેનને ગમે એટલે આવું. દીકરી સાપનો ભાર નથી સાહેબ. દીકરી સાપનો ભાર નથી, દીકરી વાલનો દરિયો છે. ક્યારેક એમાં ડૂબકી મારીને તો જો. લોકો એમ કહેતા હોય કે જે ઘરમાં દીકરો નો એ ઘર વાંચ્યું કહેવાય સાહેબ. પણ એક ચારણ તરીકે, એક ગઢવી તરીકે આ સ્ટેજ શું છે, એ મર્યાદા શું છે, એની જાળવીને હું બોલું છું કે લોકો એમ કે જેના ઘરે દીકરો ન હોય એ ઘર વાંચ્યું કહેવાય. પણ એક ગઢવી તરીકે, એક ચારણના દીકરા તરીકે કહું છું કે જેના ઘરે દીકરી ન હોય ને એ ઘર વાંચ્યું કહેવાય સાહેબ. શું કારણ? એનું કારણ શું તમે જોજો. આ બહેનોને ખબર હોય કદાચ, દીકરી સાસરે પરણીને જાય ને પછી એનું એના સાસરીમાં આણું પાથરવામાં આવે. આણું પાથરવામાં આવે એટલે અમુક બેન દીકરીઓ એવી વાત કરે કે ફલાણી બહુ આટલું લાવી, ઓલું આટલું લાવી, એના બાપે આટલું દીધું, આટલું ન દીધું. પણ જે દીકરી તમે કદાચ આપીને કેટલું આપો, લાખ રૂપિયાનું, 2 લાખ રૂપિયાનું, બહુ સારો બાપ હોય 5 લાખ રૂપિયાનું, 10 લાખ રૂપિયાનું, તમારી અનુકૂળતા પ્રમાણે દીકરીને તમે કરિયાવરમાં દાન આપો સાહેબ. પણ જે દીકરી નાની થઈ અને મોટી થઈ તમારા ફળિયાને જે આપીને ગઈ છે ને, એને કોઈના બાપની તાકાત નથી કે તમે એનું ઋણ ચૂકવી શકો. શું છે અમારો કવિ દાદ લખે સાહેબ, દીકરી સમાજ માટે શું પાત્ર છે. હે મારા ફળિયાના એ વડલા કેરી ડાળે આજ હિજકો હિરલે ભર્યો પંખીડા આવીને ઉડી જાય તો હું પોતાનો રે સાંભળ્યો. દીકરી સાસરે વહી જાય પછી બાપનું ઘર કેટલું ખાલી લાગે. હે મારી દીકરી, હે મારા બાપ, હે મારા વિહામાં, હે મારા કાળજાના કટકા, તું જ્યારે મારા ફળિયામાં રમતી ત્યારે પંખી આવતા, કિલોલ કરતા અને ટહુકા કરતા. આજ એ પંખી નથી આવતા અને એ પંખીને પણ તારી ટહુકાની ટેવ છે બાપ. એ બેના તારો બાપુ રે બાપુ એવો હાથ રે. હે બેન, હે મારી લાડકી, બેના તારો બાપુ એવો હાથ રે આ ગુંજે ભરી રાખ્યો. આ સમાજમાં, આ સૃષ્ટિમાં આપણા પુરુષની એટલી છાપ છે સાહેબ કે કદાચ એવું એને એવો અણબનાવ બન્યો હોય કે પુરુષને ઢીલું પડવું પડે, પુરુષને રડવું પડે, તો પુરુષની બજારમાં એવી છાપ છે કે ભર બજારમાં રોઈ ન શકે સાહેબ. પણ જ્યારે એના લાડકીની, એના પ્રિય પાત્રની જ્યારે એના બાપને યાદ આવતી હોય ત્યારે ઘરનો એક નાનો એવડો ખૂણો ગોતી લે સાહેબ. અને એ નાના એવડા ખૂણે જઈને દીકરીનો બાપ યાદ કરતો હોય ને એક નાનો એવડો કાગળ લખતો હોય. કાગળમાં લખે, શું લખે? એ બેના તારો બાપુ રે મારા બાપુ, બેના તારો બાપુ હે બાપુ એ મારા બાપુ, બેના તારો બાપુ રે બાપુ એવો હાથ રે આ ગુંજે ભરી રા
ચાખ્યો અન જ્યારે આવે છે તારી બહુ યાદ એ છાનો છાનો ચાખ્યો એ બેના તને વઢવાના મનમાં કોડ રે હે મારી લાડકી હે મારા વિહામાં મારા મનને એમ થયું ક્યારેક તને મીઠો ઠપકો આપું બેના તને વઢવાના મનમાં કોડ રે પણ તે ગુનો એ કઈ ના રે કર્યો અન તે તો માંડ રે ગાડી તારી આંખ વર ઘોડો આવી પૂગીયો અને છેલ્લી કડીમાં કવિ દાદ દીકરીને સરખાવતા હોય તો શેની હારે સરખાવાય દીકરીનો મૂળ શું છે દીકરી શું ચીજ છે સાહેબ છેલ્લી કડી સાંભળો ધ્યાન દઈને દીકરી શું છે એ બેના તારી એટલી બધી છે ગરવાઈ બેન તારી એટલી બધી છે ગરવાઈ ઓલો ગરવો ગિરનાર ટૂંકો રે પડે અન તને સો સલમું મારા ફૂલ તારી પાસે દાદ નાનો પરે મારા ફળિયાના વડલા કેરી ડાળે આ હિચકો હિરલે ભર્યો હિચકો હિરલે ભર્યો હવે પછી